એટલે આ બકરા ફાઇટ તો જબરદસ્ત નીકળી હો। નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયો ની અંદર। આજના વિડીયો ની અંદર જોકી ફિલ્મનો રિવ્યુ કરવાના છે, તો વિડીયો ની અંત સુધી જરૂર જોજો। વિડીયો પસંદ આવે તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ખાસ કરીને આ છે ને 2026 માં રિલીઝ થયેલી ફિલ્મ છે, તમિલ એક્શન ડ્રામા ફિલ્મ છે, જેની અંદર કીડા ફાઇટ જોવા મળે છે। મતલબ કીડા ફાઇટ એટલે કીડાનો નહીં, મતલબ બકરાની ફાઇટ જોવા મળે છે। અને ખાસ કરીને આ છે આ ફિલ્મ છે મદુરાઈના પરંપરાગત કીડા ફાઇટ ઉપર આની દુનિયામાં આપણે લઈ જાય છે, જ્યાં અંડરડોગ ટ્રેનર હોય છે એ ખાસ કરીને તો એ છે ને એક બકરાને ટ્રેનિંગ આપે છે ને એ પછી બકરી વચ્ચે કહેવાય કે રાઇવલરી અને ઇમોશનલ જર્ની શરૂ થાય છે, જે જબરજસ્ત જોવાની મજા આવે છે ને દરેક જગ્યાએ તમને શોક અને સરપ્રાઈઝ કરે છે। ખાસ કરીને થિયેટરની અંદર સારો રિસ્પોન્સ મળ્યો હતો, ત્યારે હવે ઓટીટી ની અંદર એમેઝોન પ્રાઇમ ની અંદર હિન્દી, તમિલ, તેલુગુ ભાષાની અંદર મેં જોયા પછી અનુભવ કહું એક લાઈનમાં તો જબરજસ્ત છે। મતલબ કહેવાય કે માણસોની ફાઇટ તો બહુ બધાએ જોઈ છે, પણ આની અંદર છે ને જે ખાસ કરીને બકરાની જે ફાઇટ જોવામાં મજા આવે છે ને એ ડબલ છે। મતલબ કહેવાય ને એક લેવલ ઉપર છે, અને એ પણ એવું જાણવા મળી રહ્યું છે કે આ છે ને હકીકતમાં ફાઇટ કરાવીને બતાવવામાં આવ્યું છે, તો તમે જોઈ શકો છો કે કેટલું જબરજસ્ત હશે ફિલ્મ। અને ખાસ કરીને આની અંદર ઓછા વીએફએક્સ અને વધારે પડતું રિયલિસ્ટિક બનાવ્યું છે ફિલ્મ, તો જબરજસ્ત જોવાની મજા આવે છે। કાસ્ટની વાત કરીએ તો આની અંદર યુવન કૃષ્ણ, રિધાન કૃષ્ણ અને ઈશા કરીને લીડિંગ રોલની અંદર મહત્વના એક્ટર જોવા મળે છે, જે ખાસ કરીને આની અંદર એક્શન, ડ્રામા અને સ્પોર્ટનું બતાવ્યું છે, જે જબરજસ્ત જોવાની મજા આવે છે। ખાસ કરીને આ એક ગામડાની સ્ટોરી છે કે જેની અંદર સ્પોર્ટ ને એવું બધું બતાવ્યું છે। ખાસ કરીને આની અંદર તમને એક્શન માણસોની કરતા છે ને બકરાઓની વધારે જોવા મળે છે। આની અંદર બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ જબરજસ્ત છે, સિનેમેટોગ્રાફી જબરજસ્ત છે, એમાં પણ ફાઇટ સીનમાં જે સિનેમેટોગ્રાફીનો યુઝ થયો છે ને જબરજસ્ત, જે સ્લો મોશન ને એ બધું તમે જોશો ને તો તમને જબરજસ્ત મજા આપવાની છે। એવી ટાઈપની આ ફ્રેશ અને રિયલિસ્ટિક ફિલ્મ છે, જે દરેક એક વખત જવું જોવા લાયક છે। આની અંદર પહેલો ભાગ છે એ ખાસ કરીને ફાસ્ટ પેજ જોવા મળે છે, અને બીજો ભાગની અંદર એક્શન અને ઇમોશન થી ભરપૂર ફિલ્મ છે, જેને આ ટાઈપની પસંદ હોય, ખાસ કરીને લોકલ કલ્ચર, એક્શન અને ઇમોશન થી ભરપૂર ફિલ્મ જોવાની પસંદ હોય ને તો એમના માટે તો આ જરૂર જોવા લાયક છે। બાકી તમે જોઈ તો તમને કેવી લાગી એ કમેન્ટ કરીને કહેતા જજો। બાકી વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી।